હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું અવંતી ફેલોસમાં. તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત રીતે રેડી છો આજના લેક્ચરના અભ્યાસ માટે, બરાબર? તો સૌથી પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે કે આપની સાથે હાલમાં અત્યારે એક સ્કૂલ જોડાઈ છે જીલ ચૌધરીના નામથી. આઈ હોપ કે તમને મારો અવાજ સંભળાઈ રહ્યો હશે. ઓકે, થોડુંક એકાદ કન્ફર્મેશન આપી શકતા હોય તો જરા કન્ફર્મેશન આપી દો કે જેથી મને ખ્યાલ આવે કે મારો અવાજ તમને બરાબર સંભળાય છે. અને હું અને આ જે બોર્ડ પર જે કંઈ પણ લખેલું છે તે બધી વસ્તુ તમને બરાબર દેખાય પણ છે. તો જરાક એકવાર આ વસ્તુનું એક નાનકડું કન્ફર્મેશન ઝડપથી આપી દેજો જો પોસિબલ હોય તો. અને મારી દર વખતે દરેક સ્કૂલના શિક્ષકોને એક વિનંતી હોય છે કે એવું આયોજન કરો કે ભાઈ વિડીયો દેખાય, બાળકો અમને પણ દેખાય, બરાબર ને? તો આટલો એક નાનકડો પ્રયત્ન કરવા માટે વિનંતી છે દરેક સ્કૂલના શિક્ષકોને કે અમને પણ બાળકો દેખાવા જોઈએ કે જેથી અમને ખ્યાલ આવે કે ભાઈ બાળકો ધ્યાન આપે છે, નથી આપતા, શું ચાલે છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. તો આજે આપણે શું જોવાના છીએ? તો આજે છે ભાઈ મેથ્સમાં મેજર ટેસ્ટ 1નું સોલ્યુશન. અને આ સોલ્યુશનમાં હવે લગભગ 12 કે 13 પ્રશ્ન જ બાકી છે આપણા. અને આજે છે આ સોલ્યુશનનો લેક્ચર નંબર 4. ઓકે, અને આ લેક્ચર નંબર 4માં આજે બીજા 7 થી 8 પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. તો ધ્યાન આપજો આખા લેક્ચરમાં મસ્ત રીતે. ઓકે, અને દર વખતે કહું છું તે પ્રમાણે કે આખા લેક્ચરમાં બરાબર ધ્યાન આપવાનું. જે પણ હું બોલું છું તે ધ્યાનથી સાંભળવાનું. જેના વિશે હું સવાલ પૂછું છું તેના જવાબો આપવાના. અને એક રફ નોટ અને બોલપેન સાથે લઈને જ બેસવાનું, બરાબર? સો આઈ હોપ કે તમે મસ્ત રીતે તૈયાર છો, એક્ટિવ છો. તો હું હવે સોલ્યુશનની શરૂઆત કરી દઉં છું. તો રકમને જોજો. અહીં રકમમાં તમને શ્રેણિક એ આપેલો છે, 4 ઓપ્શન આપેલા છે. શું શોધવાનું છે એ બધી વસ્તુ અહીંયા કંઈ કીધી નથી. મતલબમાં આ શ્રેણિક માટે શું સાચું છે તે વિચારવાનું છે. તમે 4 ઓપ્શનને એકવાર જુઓ કે ભાઈ આ 4 ઓપ્શનમાં શું આપેલું છે. આ C12, C22, C32 આ બધાનો મતલબ તમને ખબર છે ખરો? મતલબ તો ખબર હોવો જરૂરી છે ભાઈ. આ જે સી દેખાય છે ને, CMN, CMN નો મતલબ છે કોફેક્ટર. શું છે મતલબ? કોફેક્ટર ઓફ ધ એલિમેન્ટ, કોફેક્ટર ઓફ ધ એલિમેન્ટ ઓફ mth રો એન્ડ nth કોલમ. અરે સર, અમે તો ગુજરાતી મીડિયમ વાળા છીએ, આ તમે ઇંગ્લિશમાં બધું શું લખ્યું છે? એવો કંઈ વિચાર આવતો હોય તો ચિંતા ના કરો, આનું ગુજરાતી પણ તમને કહીએ. તો કે ભાઈ કોફેક્ટરને શું કહેવાય ખબર છે? સહ અવયવ. હવે સહ અવયવ વિશે મારે તમને કંઈ સમજાવવું પડે ખરું? કેમ કે આ વસ્તુ તો તમે તમારી ટેક્સ્ટબુકમાંથી ભણ્યા જ છો ને. ઓકે, શ્રેણિક 3જા ચેપ્ટર અને નિશ્ચાયક 4થું ચેપ્ટર. તો નિશ્ચાયક ચેપ્ટરની અંદર આ સહ અવયવનો એક આખું સ્વાધ્યાય છે. ઉપનિશ્ચાયક અને સહ અવયવ આ ટોપિક તમે ભણેલા છો. તો કે ભાઈ CMN નો મતલબ છે સહ અવયવ. અને કોનો સહ અવયવ? ઓકે, તો કે ભાઈ કોનો સહ અવયવ? તો કે ભાઈ એમમી હાર અને એનમા સ્તંભમાં રહેલા, એનમા સ્તંભમાં રહેલા ઘટકનો સહ અવયવ. આ છે ભાઈ CMN નો મતલબ. ઓકે બાળકો, હવે તમે એમ કહેશો કે સર અમને તો ભણવામાં એવું આવેલું કે સર સહ અવયવનો સિમ્બોલ કેપિટલ A છે, કેપિટલ A IJ લખતા. હવે IJ લખો કે MN લખો એની સાથે બહુ મતલબ નથી, પણ તમારી ચોપડીમાં સિમ્બોલ છે કેપિટલ A, હે ને? અને કેપિટલ M સિમ્બોલ હતો ને, કેપિટલ MIJ તે ઉપનિશ્ચાયકનો સિમ્બોલ હતો. તો જેઈમાં તમારે યાદ રાખવાનું છે કે સી, આ જે કેપિટલ C સિમ્બોલ છે, જ્યારે શ્રેણિક ને નિશ્ચાયકની વાત થાય ત્યારે આ કેપિટલ C સિમ્બોલ એ શાના માટે છે? એ સિમ્બોલ પણ સહ અવયવ માટે જ છે.
આ કેપિટલ સી સિમ્બોલ પણ સહ અવયવ માટે જ છે. તો આ વસ્તુને યાદ રાખજો. તો ચાલો ભાઈ, હવે મતલબ તો મેં તમને સમજાવી દીધો. હવે કયું સાચું તે નક્કી કેવી રીતના કરીએ? તો કે ભાઈ એક એક કરીને બધા ઓપ્શનને ચેક કરીએ. આ પહેલા ઓપ્શનને ચેક કરીએ. આ C12 નો મતલબ પહેલી રો બીજી કોલમનો સહઅવયવ C22, બીજી રો બીજી કોલમ C32, ત્રીજી રો બીજી કોલમ. એટલે અહીંયા વાત ચાલે છે આખી બીજી કોલમની. આ બગરો દેખાય સેકન્ડ પર, આ બગરાનો મતલબ બીજી કોલમ. તો ચાલો બીજી કોલમ પર ધ્યાન આપો. આજે બીજી કોલમનો પહેલો ઘટક છે તે છે બગરો, બરાબર. અને આ બગરો જે છે ને તેને કહેવાય એ. પહેલી રો બીજી કોલમ એટલે A12, A12 બરાબર 2. તો આના માટે C12 કેટલું? તો કેવી રીતના શોધાય સહ અવયવ? સૂત્ર યાદ છે તમને? -1 I વત્તા j. I વત્તા j નો મતલબ 1 વત્તા 2. એના પછી આ બગરાને ઢાંકી દેવાનો. આ બે નો ગુણાકાર 2 દુ 4 ને આ 2 એકા 2 એટલે કે 4 ઓછા 2. અહીંયા આવશે 4 ઓછા 2. -1 નો ઘન એટલે તો -1 જ થાય. અને આ 4 ઓછા 2 કેટલા થાય? 2. તો આવ્યો -2. ચલો હવે C22 ને શોધીએ. તો C22 શોધવું હોય તો કયા ઘટકની વાત કરવાની? બરાબર. હવે આ A12 બરાબર 2 ને ભૂસી નાખીએ છીએ. C22 એટલે બીજી રો બીજી કોલમ, એટલે કે આ 3 ની વાત કરવાની. પહેલા તો -1 ની ઘાતમાં કેટલા? આ નીચે જે બે બગરા દેખાય ને તેનો અહીંયા ઘાતમાં સરવાળો 2 વત્તા 2. ચાલો હવે આ 3 વાળી રો કોલમને ઢાંકી દો. એટલે અહીંયા 2 એકા 2 ઓછા 3 એકા 3. -1 ની 4 ઘાત એટલે તો +1. 2 ઓછા 3 એટલે -1 એટલે આવે છે -1. ચલો એના પછી C32 ત્રીજી રો બીજી કોલમ. આ છે ત્રીજી રો બીજી કોલમ, લાભ ઘટક બગરો. ચલો એનો સહ અવયવ શોધો. -1 ની ઘાતમાં આ 3 વત્તા 2. હવે આ બગરાવાળી રો કોલમને ઢાંકી. તો આ 2 એકા 2 ને આ 3 દુ 6 એટલે કે 2 ઓછા 6. હવે આ થયું -1 ની 5 ઘાત. -1 ની 5 ઘાત -1 થાય. 2 ઓછા 6 કેટલા થાય? -4 થાય. તો આ કેટલું થાય? આ +4 થઈ જાય. હવે ચેક કરો તો. હવે આ 3 ને 3 નો સરવાળો ચેક કરો તો. તો આ સરવાળો આવશે કેટલો? 3 આવશે. અને આ લોકોએ 0 આપ્યો છે. એનો મતલબ શું થયો? કે ભાઈ ઓપ્શન એ ખોટો પડે છે. આપણે આ ઓપ્શન એ ની વાત કરીએ તો આ 3 ને 3 નો જો તમે સરવાળો કરશો તો આ સરવાળો કેટલો આવશે? આ સરવાળો તો +1 આવશે. એટલે કે આ જે પહેલો ઓપ્શન છે તે ખોટો પડે છે. તો કઈ વાંધો નહીં, સેકન્ડ ઓપ્શનને ચેક કરીએ, ત્રીજા ઓપ્શનને ચેક કરીએ. ઓપ્શનો ચેક કરતા જાઓ. થોડીક ઝડપ તમારે પરીક્ષામાં રાખવી પડશે. મારે તો તમને ભણાવવાનું છે, સમજાવવાનું છે, દરેક વસ્તુ તમારા મગજમાં ઉતારવાની છે, એટલે શાંતિથી કરાવવું પડે. ચાલો C13 પહેલી રો ત્રીજી કોલમ. આ પહેલી રો અને આ ત્રીજી કોલમ, સોરી આ ત્રીજી કોલમ એટલે આ તગરાની વાત છે. 3 વાળી રો કોલમ -1 ની ઘાતમાં 1 + 3. હવે આ 3 વાળી રો કોલમને ઢાંકીએ. આ ગુણાકાર 4 અને આ 3 એટલે કે 4 ઓછા 3. -1 ની 4 ઘાત +1 અને 4 માંથી 3 જાય તો 1. તો ફાઇનલ આન્સર 1 આવ્યો. ચલો C23 એટલે કે બીજી રો અને ત્રીજી કોલમ. ચાલો ભાઈ C23 શોધીએ આપણે. આ બીજી રો છે, આ ત્રીજી કોલમ એટલે બગરાની વાત ચાલે છે. -1 ની ઘાતમાં 2 વત્તા 3. ચાલો હવે આ બગરાવાળી રો કોલમ ઢાંકવાની. એટલે આ 2 ઓછા 2. લે ભાઈ આ તો 0 થઈ જવાનું. 2 માંથી 2 જાય તો 0 એટલે આખે આખું 0. એના પછી C33 ત્રીજી રો ત્રીજી કોલમ. આ છે ત્રીજી રો, આ છે ત્રીજી કોલમ એટલે આ 2 ની વાત ચાલે છે. તો -1 ની ઘાતમાં 3 વત્તા 3. હવે આ જે બગરો છે તેને ઢાંકી દેવાનો છે. એટલે આ 3 ઓછા 4. -1 ની 6 ઘાત એટલે +1 અને 3 માંથી 4 જાય તો -1 એટલે આ જવાબ -1 થાય. હવે આમાં પણ 3 ને 3 નો સરવાળો છે. તો ચેક કરી લો તો કે આ સરવાળો કેટલો થાય છે. તો આ સરવાળો 1 માંથી 1 જાય તો 0 થાય છે. અરે યાર અહીંયા તો 1 આપ્યું છે. સરવાળો આપણો 0 આવ્યો ને અહીંયા 1 આપ્યું છે. એટલે આ જે સેકન્ડ જવાબ છે તે પણ ખોટો પડે છે ભાઈ. એના પછી તો કઈ વાંધો નહીં, ત્રીજાને ચેક કરીએ. બીજું તો શું કરવાનું, ઓપ્શન સી ને. હવે ઓપ્શન સી માં C11 એટલે -1 ની ઘાતમાં 1 વત્તા 1. હવે પહેલી રો પહેલી કોલમનો ઘટક એકરાને ઢાંકી દેવાનો, આટલું ઢાંકી દેવાનું. 6 ઓછા 4. -1 નો વર્ગ તો +1 થાય. 6 માંથી 4 જાય તો 2. તો આ 2 એકા 2. ચાલો એના પછી
C21 એકચ્યુઅલી અહીંયા હોઢેલું છે કે આપણે C21 ના બાકી જ છે, કઈ વાંધો નહીં. તો હમણાં શોધીએ. -1 ની ઘાતમાં 2 વત્તા 1. હવે C21 નો મતલબ બીજી રો પહેલી કોલમ, આ છે બીજી રો, આ છે પહેલી કોલમ, એટલે આ બગડો છે ને તે, એટલે આ 2 દુ 4 અને આ 3 દુ 6, 4 ઓછા 6. -1 નો ઘન એટલે -1 જ થાય, 4 ઓછા 6 એટલે -2. સો ઓવરઓલ આ માઇનસ માઇનસ +2. હવે C32 અહીંયા શોધેલું જ હતું. C32 જોવો તો અહીંયા આવ્યું C32 4 આવેલા. C32 ઓલરેડી શોધેલું જ હતું 4. હવે C11 પ્લસ C21 એટલે કે 2 ને 2 4, અને જમણી સાઈડ C32 તો એ પણ 4 જ છે. એટલે જો આ છેલ્લો ઓપ્શન છે ને ઓપ્શન C તે સાચો પડે છે. ઓપ્શન C સાચો પડે છે. અને છેલ્લે બાકી રહ્યો ઓપ્શન ડી. હવે ઓપ્શન ડી જો તમારી ઈચ્છા હોય તો ચેક કરવું હોય તો કરી લેવાનું, પરંતુ અત્યારે હવે આપણે ચેક કરતા નથી. તમારી ઈચ્છા હોય તો તમારે કરી લેવાનું. ઓકે, EMRS બરતાદ કેમ છો બાળકો? કેમ મોરું થઈ ગયું? 3 ને 18 થઈ ગઈ. બરાબર, મોરું ના કરો, ટાઈમ પર આવો. જોયું, આ થોડુંક તમારું શીખવાનું રહી ગયું, પણ કઈ વાંધો નહીં, તમને રેકોર્ડિંગ આપીશું. કંઈ પણ શીખવાનું રહી જાય, રજા પડે, મોરું આવાય તો રેકોર્ડિંગ પણ આપવામાં આવશે. ઓકે, EMRS બરતાદ. અને વિડીયો શક્ય હોય તો જરા ચાલુ પણ કરજો તમારો વિડીયો. બરતાદના વિદ્યાર્થીઓ તમારો વિડીયો ચાલુ કરવા માટે વિનંતી કરે છે તમને આ સર. ચાલો આગળ વધીએ છીએ. બીજો સવાલ વિદ્યાર્થીઓ, બસ એક જ સવાલ કરાવ્યો છે હજી, બહુ ચિંતા ના કરતા. હવે આપણે બીજા સવાલ પર આવ્યા છીએ. તો જુઓ, રકમમાં શું આપ્યું છે? log 3x - 2 to the base 2 equal to log x to the base 1/2 નું સમાધાન કરતી x ની કિંમત. ઓકે, the value of x satisfying this equation. Okay, you have to find the value of x satisfying the given equation. ઓ સર, ઇંગ્લિશમાં શું બોલ્યા તમે? આ હું એવું બોલ્યો કે x નું સમાધાન કરતી આપેલા સમીકરણનું સમાધાન કરતી x ની કિંમતો કઈ છે? તો ધ્યાન આપજો, અહીંયા સમીકરણ ઉકેલવાનું છે. હવે જો આ log ની વાત છે ભાઈ, હવે log તો મેથ્સમાં કોઈ દિવસ આવ્યો છે તમને? 11માં તો નથી આવ્યો, પરંતુ હા 12માની અંદર વિકલન ચેપ્ટર અને સંકલન ચેપ્ટરની અંદર log આવે છે. અને logના દાખલા તમે કેટલાક કર્યા પણ છે. અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં પણ log આવે છે. એટલે log આ વસ્તુ તમારા માટે નવી નથી. આ મેથ્સની વસ્તુ છે, અને મેથ્સની વસ્તુને મેથ્સમાં ભણવા પહેલા તો બીજા વિષયમાં જ ભણવાનું આવી જાય. કેવું કહેવાય કે? તો ચાલો હવે આ સમીકરણને ઉકેલાય કેવી રીતના? હવે ધ્યાન આપજો, તમારે x ની કિંમત શોધવાની છે. x ની કિંમત શોધવા માટે તમારે બેઉ બાજુથી આ log ને કરવો પડે. તો તમે કહો સર કરી નાખો ને, એમાં શું થયું? આ log ને કેન્સલ કરી નાખો, નીકળી ગયો. અરે બેટા, એવી રીતના થોડું કેન્સલ થાય. આ બાજુ બેઝ જોવો, બેઝ છે 2 અને આ બાજુ બેઝ છે 1/2. એટલે બેઉ બાજુ logના બેઝ સરખા હોવા જોઈએ. logના બેઝ સરખા હોવા જોઈએ. એટલે જો અહીંયા બગડો હોય ને તો ત્યાં બી બગડો જ હોવો જોઈએ. બરાબર, તો ધ્યાન આપો, હું તમને શીખવાડું એ પ્રમાણે સમજો. આ જે છે ને તેને જેમ છે તેમ રવા દઈએ કે log 3x - 2 to the base 2 અને આ છે log x. હવે log x નો જે બેઝ 1/2 છે ને તેને 2 ની -1 ઘાત લખાય ને, 1/2 ને 2 ની -1 ઘાત. તમે કહેશો સર આવું કેમ કર્યું? કેમ કે આપણો હવે ટાર્ગેટ એવો છે કે આ જે 1/2 છે ને તેને બગડો બનાવવા છે. અહીંયા logના બેઝમાં 2 ને લાવવો છે, એટલે 2 ની -1 ઘાત મેં લખી દીધી 2 ને લાવવા માટે. હવે જો એક સૂત્ર અહીંયા વાપરવું પડશે આપણે, અને એ સૂત્ર કયું છે તેને જોજો. સૂત્ર છે log a ની ઘાતમાં n હોય અને b ની ઘાતમાં m હોય. બરાબર, એક કામ કરો, અહીંયાથી n ને કરી નાખો. મતલબમાં logનો જે 18 છે તે 18 છે b ની m ઘાત. તો તમે આના બરાબર લખી શકો છો log a. આ log a મેં લખ્યો, 18માં b ની m ઘાત હતી તેનો b લખ્યો, પણ m ને અહીંયા આગળ 1/m તરીકે લખાય. સમજ પડે? બીજું સૂત્ર છે log a, માની લઉં ઘાતમાં n છે, 18માં b છે. બરાબર, તો આ જે n છે ને તેને આગળ લાવી શકાય. એટલે log a to the base b, અને જે ઘાતમાં n હોય તેને આગળ લાવી શકાય. ક્યાં લાવી શકાય? આગળ લાવી શકાય. આ logનો નિયમ છે. બરાબર, જો 18 ની ઘાત આવે તો 18 ની ઘાતનો m હો આગળ તો આવ્યો,
પણ એ એકના છેદમાં ગયો. આધારની ઘાત આગળ આવે તો વ્યસ્ત કરવાનું, અને જે આપેલું હોય અંદર વાળાની ઘાત બેથી આગળ લાવવાની. યાદ રાખો, જ્યારે વાત આવે લોગની, લોગની અંદર આ જે એ છે તેની જે ઘાત હોય તે આગળ આવે, પણ લોગનો જે આધાર હોય છે, આધારની જે બી ઘાત હોય તે આગળ આવે, પણ વ્યસ્ત થઈને, વ્યસ્ત થઈને. તો અહીંયા આ બે ની જે -1 ઘાત દેખાય છે તે આગળ આવશે ને? હા, તો ચાલો આ જે પહેલું દેખાય તેને જેમ છે તેમ રહેવા દેવાનું. log to the base 2 3x - 2. હવે આ log x to the base 2 અને આ -1 આગળ આવે તો એનું વ્યસ્ત થાય, માટે log 3x - 2 to the base 2 બરાબર. અહીંયા છે જમણી સાઈડ log x to the base 2. હવે આ જે તમને એકના છેદમાં -1 દેખાય તે આખું -1 કહેવાય, એટલે અહીંયા -1 છે, પરંતુ હવે આ માઇનસ નરે છે. આ બે બાજુથી લોગને કરવામાં માઇનસ નરે, આ માઇનસ નહીં હોવું જોઈએ. તો જો આ લોગનો આપણે આ નિયમ વાપર્યા, બીજો નિયમ પણ રિવર્સમાં, એટલે કે લોગની આગળ જે દેખાય ને તેને તમે ઘાતમાં લઈ જઈ શકો છો ભાઈ. આગળ વાળું ઘાતમાં જાય, ઘાત આગળ આવે તો એનું ઊંધું બી થાય, આગળ વાળું ઘાતમાં હો લઈ જવાય. એટલે કે આજે અગાડી જે માઇનસ હતું ને તે માઇનસ અહીંયા એક્સ ની ઘાતમાં લઈ જવાના. આ જે -1 છે તે એક્સ ની ઘાતમાં જાય છે, અહીંયા એક્સ ની -1 ઘાત. અને હવે બે બાજુથી તમે લોગને કરી શકો છો, પરંતુ ગણિતનો એક નિયમ છે કે તમે જો બંને બાજુથી કોઈ વિધેયને દૂર કરો છો તો તે વિધેય એક એક હોવું જરૂરી છે, એક એક વિધેયને જ દૂર કરી શકાય. અને હા, લોગ એક એક છે, લોગ વિધેય એક એક છે. લોગ એક એવું વિધેય છે એક એક છે, અને સ્વીકારી લેવાનું. ઓકે, આ બધી વસ્તુ અત્યારે બહુ ડિટેલમાં સમજાવાય એમ નથી, નહીં તો બહુ જ ટાઈમ ખવાઈ જશે, એટલે યાદ રાખી દેવાનું. ચાલો, એટલે બે બાજુથી લોગ નીકળી જાય એટલે અહીંયા 3x - 2 બરાબર x ની -1 ઘાત એટલે 1/x. બસ હવે આ દાખલામાં કઈ રહ્યું નહીં. આ એક મામૂલી સમીકરણ છે જેને ઉકેલીને આને હોવરાઈ દેવ તો ભાઈ. તો આ છેદના x ને અહીંયા ગુણાકારમાં લઈ આવો. ખરેડી ગામમાં ખરેડી સ્કૂલના વિદ્યાર્થીઓ આપની સાથે જોડાયા છે. બોલો, શું તમારે કંઈ કહેવું છે? બોલો. ખરેડીથી જે વિદ્યાર્થીઓ જોડાયા છે, શું તમારા મનમાં કોઈ સવાલ છે? EMRS બારીપાડા, લાગે ભૂલમાં માઇક ચાલુ રહી ગયું છે ખરેડીના વિદ્યાર્થીઓનું. ચાલો, મેં માઇક બંધ કરી દીધું છે એમનું. ચાલો, ઘણા બાળકો આવે તો છે પણ બહુ ધીમે ધીમે અને બહુ મોડા આવે છે, આવીને જતા પણ રહી છે. આવું શું? આવું થોડું હોય. હા, આટો મારીને જતા રહ્યા કેટલાક 1-2 સ્કૂલમાંથી. કઈ વાંધો નહીં ભાઈ, જે ભણે છે તે ભણતા રહેજો ભાઈ, બીજું તો શું. હવે છેદની બાજુ પલટ કરીએ. x ને આ બે સાથે ગુણી કરો. 3x ને x સાથે ગુણીએ તો 3x નો વર્ગ ઓછા 2 સાથે x ને ગુણીએ તો 2x. હવે આ બરાબર 1 દેખાય ને તે 1 ને ડાબી સાઈડ પર લઈ આવો તો -1 બરાબર 0. અને હવે આનું શું ભાઈ? આ તો દ્વિઘાત સમીકરણ. પાડી દો અવયવ. 3 × 3 બાદબાકી લાવો 2. 3 ના એવા બે અવયવ વિચારવાના છે કે જેની બાદબાકી 2 થાય. લે ભાઈ, આ તો બધાને જ આવડે કે ભાઈ 3 × 3 3 માંથી 1 જાય તો 2. 2 ની નિશાની માઇનસ છે તો 3 ને માઇનસ ને 1 ને પ્લસ. તો આ 3x નો વર્ગ, મધ્યમ પદ -2x ના બે ટુકડા પડ્યા, -3x વત્તા 1x એટલે x જ. આ -1 બરાબર 0. આ બેમાંથી કોમન નીકળે 3x, કૌંસમાં રહી જશે x - 1. આમાંથી કોમન નીકળે 1, કૌંસમાં x - 1. બંને કૌંસ સરખા હોવા જરૂરી છે, તો પહેલા x - 1 ને બીજા કૌંસમાં 3x વત્તા 1 બરાબર 0. હવે 0 સાથે બંનેને સરખાવો. x - 1 ને 0 લઈએ તો x બરાબર 1. 3x વત્તા 1 ને 0 લઈએ તો x બરાબર -1/3 થાય. સમજ પડી તમને? હવે જો બે જવાબ આવ્યા, એક આવ્યો 1 ને બીજો -1/3. હવે એક વસ્તુ યાદ રાખજો કે ઉકેલ જે હોય ને, ઉકેલ તે રકમનું સમાધાન કરવું જોઈએ. જો સમીકરણનું સમાધાન કરે તો જ આ બે કિંમતો સાચી, એટલે આ વસ્તુ બી ચેક કરવું પડે. હવે જો અહીંયા જવાબમાં 1 બી છે ને -1/3 બી છે, એનો મતલબ શું કે બે જવાબ સાચા? ના, કોઈ એક જ સાચો છે.
આ બેમાંથી એક જવાબ ખોટો છે અને એ જવાબ છે આ -1/3. કેમ ખબર? કેમ કે યાદ રાખો લોગનો પ્રદેશમાં ધન વાસ્તવિક સંખ્યા આવે, બરાબર. લોગનો પ્રદેશ બરાબર r+ છે. લોગના પ્રદેશમાં માત્ર ધન વાસ્તવિક સંખ્યા જ છે r+. એટલે કે લોગની અંદર જો માઇનસ વાળી સંખ્યા મૂકીએ તો એ અવ્યાખ્યાયિત થાય. એટલે કે -1/3 ને તમે આ રકમમાં મૂકી જ નહીં શકો, એટલે વાત જ પતી ગઈ. -1/3 શક્ય નથી, જે શક્ય નથી. એટલે સાચો જવાબ છે ભાઈ x બરાબર 1. આ છે સાચો જવાબ. સમજ પડી જાય. મોડેલ સ્કૂલ સંતરામ. ચાલો ભાઈ, કઈ સ્કૂલ છે આ મોડેલ સ્કૂલ? ચાલો ધીમે ધીમે કેટલીક સ્કૂલના બાળકો આવી રહ્યા છે. તો જવાબમાં x બરાબર 1 આવ્યો છે. આ છે સાચો જવાબ. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. વિધેય f of x બરાબર sin 2πx વત્તા e ની ઘાતમાં છગડિયા કૌંસની અંદર 2x. આ છગડિયો કૌંસ જે છે ને તેને કહેવાય ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. ઓકે, આ જે ચોરસ કૌંસ આવે ને, આવો ચોરસ કૌંસ, એની અંદર કઈ બી લખેલું હોય, આને કહેવાય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ઇંગ્લિશમાં આને કહેવાય ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ ફંક્શન. આને કહેવાય GIF, ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ ફંક્શન. અને જો છગડીયો કૌંસ આવે ને આવો, તો આને કહેવાય ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. એટલે કે ફ્રેક્શનલ પાર્ટ એટલે અપૂર્ણાંક ભાગ. કયો ભાગ? અપૂર્ણાંક ભાગ, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય FPF. FPF ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. આ બધું યાદ રાખવાનું. યાદ રહી જાય? રહી જાય ને? રાખવું પડે ભાઈ. ઓકે, અહીંયા લખેલું છે કે આ જે છે તેનો મતલબ છે x નો મહત્તમ પૂર્ણાંક ભાગ. અહીંયા ખોટું લખેલું છે. અહીંયા આનો મતલબ x નો મહત્તમ પૂર્ણાંક ભાગ નહીં થાય, પરંતુ આનો મતલબ થાય x નો અપૂર્ણાંક ભાગ. કયો ભાગ થાય? આ મહત્તમ શબ્દ કાઢી નાખવાનો અને અહીં તમારે અપૂર્ણાંકનો અ લગાડી દેવાનો. ચાલો, તો આ જે વિધેય તમને રકમમાં આપ્યું છે તેનો આવર્તકાર શોધો. શું શોધો? આવર્તકાર. આવું તો ભાઈ તમને કઈ ભણવામાં આવતું નથી. આવે આવર્તકાર? ભણવામાં આવે? નહીં આવે? તો હવે તો જોવો, સાંભળો. આવર્તકારને પહેલા સમજવું પડશે કે ભાઈ આ આવર્તકારનો મતલબ શું છે. આવર્તકારનો મતલબ કે જવાબોનું પુનરાવર્તન થવું. જવાબોનું પુનરાવર્તન થવું. તમે વિધેય, તમારી પાસે વિધેય છે f of x. વિધેય f of x માં p જેટલા ગાળા પછી પાછું f of x જ આવી જાય છે. તો એનો મતલબ કે f નો આવર્તકાર છે p. f નો આવર્તકાર કેટલો છે? p છે. ઉદાહરણ તમને એક આપું કે ભાઈ સાઈન છે ને, સાઈન, તેમાં 2π + x કરો. તો 2π પ્લસ નો મતલબ કયું ચરણ? 2π પ્લસ નો મતલબ પહેલું ચરણ. પહેલા ચરણમાં સાઈન ધન ઓલેસ થીસી, એટલે સાઈન 2π + x સાઈન x જ થાય. એટલે કે 2π મૂકવાથી બી જવાબ એ જ આવ્યો. પછી 4π + x લઈએ ને તો બી પહેલું ચરણ સાઈન x જ આવે. એટલે કે આ જે 2π છે ને તે સાઈન નો આવર્તકાર છે. આ 4π ને બી આવર્તકાર કહેવાય, પણ આ જે સૌથી નાની કિંમત હોય ને 2π, તેને મુખ્ય આવર્તકાર કહેવાય. પ્રિન્સિપલ, મુખ્ય એટલે પ્રિન્સિપલ. મુખ્ય આવર્તકારનો મતલબ પ્રિન્સિપલ પીરિયડ. સમજ પડી જશે. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની એ છે કે જે સાઈન વિધેય છે ને તેનો આવર્તકાર, સાઈનનો આવર્તકાર, સાઈનનો આવર્તકાર, સાઈન એટલે સાઈન એક્સ. સાઈન એક્સ નો આવર્તકાર યાદ રાખવાનો 2π આવે. કોસ એક્સ નો બી 2π જ આવે. સાઈન કોસ, સેક ને કોસેક, આટલાના આવર્તકાર 2π. બાકી બે વધ્યા ટેન અને કોટ, એના આવર્તકાર પાઈ. બરાબર. સાઈન એક્સ નો આવર્તકાર 2π અને આજે દેખાય આ છગડિયા કૌંસમાં 2x, ફ્રેક્શનલ પાર્ટ ઓફ 2x. કયો પાર્ટ? ફ્રેક્શનલ પાર્ટ.
એમાં અત્યારે બગડાને કરી નાખો, એટલે કે જે ફ્રેક્શનલ પાર્ટ ઓફ એક્સ દેખાય છે ને તેનો આવર્તકાર, એનો આવર્તકાર, એ જે આવર્તકાર છે તે આવે 1, બરાબર, એનો આવર્તકાર આવે 1. હવે આ ફ્રેક્શનલ પાર્ટનો પાછો મતલબ તો તમને કહેવાનો જ રહી ગયો કે એ બી ચાલો કહી દઈએ તમને. ફ્રેક્શનલ પાર્ટનો મતલબ કે તમે છગડિયા કૌંસમાં 2.5 મૂક્યું તો આ પોઈન્ટ પછી 5 દેખાય ને એ છે એનો જવાબ. છગડિયા કૌંસમાં 3.7 રાખો તો પોઈન્ટ પછી જે 0.7 દેખાય ને તે જવાબ 0.07. આ છે ફ્રેક્શનલ પાર્ટનો મતલબ, બરાબર. એના પછી માની લેવો કે આની અંદર તમે એક્ઝેક્ટ 5 મૂક્યા તો આનો અપૂર્ણાંક ભાગ છે જ નહીં, એટલે આનો અપૂર્ણાંક ભાગ 0. સમજ પડી? માની લો કે આની અંદર તમે -2.1 મૂક્યા તો આનો જવાબ શું? તો તમે કહો કે સર 0.1, ખોટી વાત, 0.9. ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ, એટલે કે અહીંયા સાચવજો હે. આમાં કેવું હોય ખબર કે જ્યારે ઋણ સંખ્યા આવે ને ત્યારે 1 માંથી બાદ કરવાનું હોય 0.1 ને, એટલે આ થાય 0.9. માની લો કે તમે આની અંદર લેહો -3.6, એટલે ઋણ સંખ્યા એટલે 1 માંથી બાદ કરવાનું કોને? આ પોઈન્ટ પછી જે 6 દેખાય ને તેને, એટલે આનો ફ્રેક્શનલ પાર્ટ 0.4. આવું બધું છે ભાઈ, બરાબર. આ બધું જેઈ માં ભણવામાં આવે છે, જેઈ ના ટોપિક છે ભાઈ. કોઈ આ ટોપિક? જેઈ ના ટોપિક, બરાબર. ચલો ધ્યાન આપતા રહેજો. તો જો હમણાં મેં તમને લખાવ્યું sin x નો આવર્તકાર 2π, પણ અહીંયા sin 2πx છે. શું છે? sin 2πx છે. જો sin x નો આવર્તકાર પાઈ હોય, sin x નો આવર્તકાર પાઈ હોય તો sin 2πx નો આવર્તકાર કેટલો? તો sin 2πx નો જે આવર્તકાર છે ને, અરે sin x નો આવર્તકાર પાઈ થોડો આવે, 2π આવે. મેં તમને 2π કીધું ને મેં જ પાઈ લખી નાખ્યું, 2π આવે. તો આ sin 2πx નો આવર્તકાર જે છે ને તે કેટલો? તો અહીંયા x ની સાથે જે બી હોય ને તેના વડે ભાગવું પડે, એટલે કે આ 2π ને આ જ 2π વડે ભાગવું પડે, અને આનું હંમેશા ધન મૂલ્ય જ લેવાનું. માની લો કે અહીંયા ઋણ સંખ્યા હોય તો છેદમાં ઋણ આવે, પણ આવર્તકાર કોઈ દિવસ ઋણ નહીં આવે, આવર્તકાર ધન જ, અને આ માનાંક એ ધન કરવાનું કામ કરે, એટલે કે sin 2πx નો આવર્તકાર 1 આવ્યો, બરાબર. એટલે આ જે આખું છે ને sin of sin 2πx, એનો બી આવર્તકાર 1 જ થઈ જશે. એનો બી આવર્તકાર કેટલો થઈ જશે? 1 જ થઈ જશે. કેમ? કેમ કે એક આવર્તકારમાં આટલો જે જવાબ છે તે પાછો રિપીટ થાય, એટલે આ જે સાઇન છે તે એનું એ જ થયું. માની લો કે સાઇન ની અંદર પહેલા ખૂણો હતો 10 ડિગ્રી, તો એક જેટલા આવર્તકાર પછી પાછો એ 10 જ અંદર આવવાનો. કેટલા આવર્તકાર પછી? 1 જેટલા. ચાલો એના પછી e ની ઘાતમાં ફ્રેક્શનલ પાર્ટ ઓફ 2x. હવે e રેઝ ટુ ફ્રેક્શનલ પાર્ટ x. હવે જો ફ્રેક્શનલ પાર્ટ x નો આવર્તકાર 1 છે, ફ્રેક્શનલ પાર્ટ ઓફ x નો આવર્તકાર કેટલો છે? 1 છે. તો e ની ઘાતમાં તમે ફ્રેક્શનલ પાર્ટને લઈ લેશો એટલે એનો બી આવર્તકાર 1 જ થવાનો. સમજ પડી જાય? પરંતુ એ e ની ઘાતમાં ફ્રેક્શનલ પાર્ટની અંદર 2x છે, તો એનો આવર્તકાર કેટલો? હમણાં થોડીક વાર પહેલા તમને શું શીખવાયું? ભાગવાનું. x ની સાથે જે સંખ્યા હોય તેના વડે ભાગવાનું ને એનું માનાંક લેવાનું, તો આ 1/2. હવે આ બેવની વચ્ચે સરવાળો છે. શું છે? સરવાળો. જો આવી રીતના બેવની વચ્ચે સરવાળો હોય ને તો આ બેવના જે બી જવાબ હોય ને તેનો લસા એ આવર્તકાર છે. માટે f નો આવર્તકાર કેટલો? તો બેવના આવર્તકારનો લસા. બેવના આવર્તકારનો લસા. કોનો કોનો આવર્તકાર? તો sin નો આવર્તકાર 1, e રેઝ ટુ નો આવર્તકાર 1/2. 1 અને 1/2 નો લસા કેટલો? તો કે ભાઈ 1. 1 અને 1/2 નો લસા કેટલો આવે? 1. કેમ કે 1/2 ને આ જે 1 છે ને તે 1/2 નો ગુણિત છે. 1/2 માં ડબલ કરીએ તો 1 આવે ને, એટલા માટે 1 મોટો, એટલે કે 1 એ લસા છે. માની લો કે તમને કહે કે 2 અને 4 નો લસા કેટલો, તો તમે એમ કહે કે સર 2 ને 4 નો લસા, તો 2 ને 2 વડે ગુણીએ તો પેલો 4 આવે, એટલે 4 ને લસા. તો એવું જ છે, 1/2 ને 2 વડે ગુણીએ તો 1 આવે, એટલે લસા એ બરાબર 1. લસા એ આપેલી બેવ સંખ્યામાં જે મોટું હોય ને તેના જેટલો થાય અથવા એના કરે, મતલબ આ નાની સંખ્યાથી મોટો જ થાય લસા.
આ બેવમાં નાનું છે 1/2, એટલે લસાનો જવાબ 1/2 થી મોટો જ આવે. એટલે આ જવાબ આવી ગયો ભાઈ 1. આવતકારનો જવાબ કેટલો આવે છે? 1. સમજ પડશે તમને? ખ્યાલ આવશે? કેમેરા વેમેરા થોડો કંઈક ચાલુ કરો તો સારું પડે. ચાલો નેક્સ્ટ. ઓહો હો, કેટલો સહેલો સવાલ આવી ગયો. 11મું ધોરણનું સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેય, અને તમારી ચોપડીમાં આ સવાલ છે. બસ ખાલી રકમમાં અહીંયા 9 હતું ગયા વર્ષે કે ભાઈ વર્ગમૂળમાં 9 ઓછા x² નો પ્રદેશ અને વિસ્તાર શોધો. દાખલો કઈ યાદ આવતો હોય તો યાદ આવે કઈ આવું? બરાબર ને? તો તમારે આ જે રકમમાં વિધેય આપ્યું છે તેનો શોધવાનો છે વિસ્તાર. જો ભાઈ એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો તમે લોકો, કે વિસ્તાર શોધવા માટે પ્રદેશ જોઈએ. હું કીધું મેં? વિસ્તાર શોધવા માટે પ્રદેશ જોઈએ. પ્રદેશ વગર વિસ્તાર નહીં મળે. એટલે પહેલા પ્રદેશ શોધો. પહેલા શું શોધો? પ્રદેશ શોધો. પ્રદેશનો મતલબ x ની એવી તમામ શક્ય કિંમતો કે જેને તમે આમાં મૂકી શકો છો. x ની એવી કઈ કઈ કિંમતને તમે આમાં મૂકી શકો? બસ એવી કિંમત નહીં મૂકવાની કે જેનું વર્ગમૂળ ના નીકળે. મતલબમાં વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા નહીં આવવા દેતા. માની લો x બરાબર 5 મુકાય, 5 નો વર્ગ 25, 16 માંથી 25 જાય તો કેટલા? -9. નહીં મુકાય. x બરાબર 5 નહીં મૂકતા કેમ કે અંદર -9 થઈ ગયો. અંદર માઇનસ નહીં આવવા દેવાનું કેમ કે માઇનસ નું વર્ગમૂળ ના નીકળે. એનો મતલબ કે પ્રદેશ જોઈતો હોય તો 16 - x² જે દેખાય તે ધન જ થવા જોઈએ. પ્રદેશની વાત કરીએ ત્યારે આજે 16 - x² છે તે 0 કે 0 થી મોટા જ થવા જોઈએ. -x² ને સામે જવા દઉં તો 16 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ x². આ બેવને ઓલ્ટરનેટ કરો તો x² ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 16. હવે બેવ બાજુ વર્ગમૂળ લઈ લઉં તો x² નું વર્ગમૂળ માનાંક x. આ યાદ રાખજો. ઘણા બાળકો શું સમજે ખબર? સર x² નું વર્ગમૂળ એટલે x. ખોટું ભાઈ, માનાંક x. x² નું વર્ગમૂળ માનાંક x આવે. કોઈ પણ ચલ આવે ત્યારે માનાંક લાગે. વર્ગમૂળ હંમેશા ધન જ આવે એટલે માનાંક તો લગાવવું જ પડે. 16 નું વર્ગમૂળ 4. તમે કહો કે સર માનાંક 4 આવે, માનાંક તો લખો. અલા ભાઈ આ તો સંખ્યા છે, ચલ થોડો છે. અથવા ચાલો લખી દઉં માનાંક 4 તો 4 નું માનાંક 4 જ થાય ને. તો તમે એમ કહો સર x નું માનાંક x જ થાય ને. કાંઠી ભાઈ, x નું માનાંક x થોડું થાય. x નું માનાંક એ x કેવો છે તે પહેલા જોવો પડે. હવે આવું એક સૂત્ર આવે કે જો માનાંક x ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ a હોય ને તો -a લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ a થાય. આ સૂત્ર યાદ રાખવું પડશે તમારે. તો એવી રીતના અહીંયા માનાંક x લેસ ઓર ઇક્વલ ટુ 4 નો મતલબ -4, લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ +4. આ પ્રદેશ છે ભાઈ, આ છે પ્રદેશ. x એ -4 થી +4 ની વચ્ચે છે. આ શું છે? આ પ્રદેશ છે. પણ આપણે શોધવાનો છે વિસ્તાર. તો વિસ્તાર શોધો ચાલો. તો હવે એટલું તો ખબર પડી ગઈ કે x એ -4 થી 4 ની વચ્ચે છે. હવે તમે એક કામ કરો, એવું સાદુરૂપ આપો કે આ જે x છે ને તે આપણી રકમ બની જાય. x ને રકમ સુધી લઈ જાઓ. x ને રકમ સુધી લઈ જાઓ. રકમ એમ કે જોવો x ના માથા પર પેલા 2 ને લાવો, અને x ના માથા પર 2 લાવવો હોય તો વર્ગ કરવો પડે. જોજો ભાઈ, વર્ગ કરવો પડે એટલે અહીંયા x નો વર્ગ. હવે યાદ રાખવાનું કે -4 થી 4 વચ્ચેની સંખ્યાનો વર્ગ. તમે એમ કહો કે સર -4 નો વર્ગ 16, અહીંયા 4 નો વર્ગ 16, એટલે x નો વર્ગ 16 અને 16 ની વચ્ચે છે. હે, x નો વર્ગ 16 ને 16 ની વચ્ચે એટલે 16 ને 16 ની વચ્ચે એ વળી કેવું? એટલે વાતને સમજજો કે જો x એ -4 થી 4 ની વચ્ચે હોય ને તો x નો વર્ગ એ 0 થી 16 ની વચ્ચે આવે. 0 થી 16 ની વચ્ચે આવે. કોની કોની વચ્ચે આવે? 0 થી 16 ની વચ્ચે. -4 થી 4 વચ્ચેની કોઈ બી સંખ્યાનો વર્ગ 0 થી 16 ની વચ્ચે, કેમ કે વર્ગ એ હંમેશા ધન આવે. 0 કે 0 કરતા મોટો આવે. માની લો કે તમે આ બેવની વચ્ચે એક સંખ્યા લીધી 3, તો 3 નો વર્ગ 9 જે 0 ને 16 ની વચ્ચે છે. માની લો તમે લીધો -1, -1 નો વર્ગ +1 કે જે 0 થી 16 ની વચ્ચે છે. માની લો તમે 0 લીધો તો 0 નો વર્ગ 0, એટલે અહીંયા ઇક્વલ બી આપેલું છે. આપણે વાતને સમજો, ખ્યાલ આવે? ચાલો આગળ. હવે એના પછી જો અહીંયા x² ની આગળ માઇનસ ની નિશાની છે એટલે અહીંયા માઇનસ લાવવાનું.
માઇનસ કેવી રીતના લાવવું? ગુણીગારો -1 વડે, માઇનસ વડે ગુણીએ ને તો આ ઇનઇક્વાલિટી ઉલટાઈ, ખબર ને? આવું બધું બી 11 માં ભણેલા. લેસ ધેન નું ગ્રેટર ધેન થાય, પણ આપણે લેસ ધેન નું લેસ ધેન રાખીશું, 16 ને 0 ને ઓલ્ટરનેટ કરીએ. છેલ્લું છે તેને પહેલા પર આવી દેવું, તો -16 લેસ ઓર ઇક્વલ ટુ માઇનસ વડે ગુણીએ તો -x², લેસ ઓર ઇક્વલ ટુ 0 ને -1 વડે ગુણીએ તો 0. હવે -x² ની આગળ 16 છે, 16 ઉમેરી દઉં ને બધામાં. 16 - 16 0, આમાં 16 ઉમેરો ને, 16 - x², 0 + 16 એટલે 16. હવે આ બધાને વર્ગમૂળ આપી દો ને, 0 નું વર્ગમૂળ 0, આનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 16 - x², 16 નું વર્ગમૂળ 4. અને આ શું આવ્યું? ઓ ભાઈ સાહેબ, આ તો f(x) આવ્યો. આ શું આવ્યું? f(x) આવ્યો. આ છે f નો વિસ્તાર 0 થી 4. શું છે ભાઈ? આ વિસ્તાર છે. કેટલો આવ્યો? ક્લોઝ 0 થી ક્લોઝ 4, ક્લોઝ 0 ટુ ક્લોઝ 4. આ છે વિસ્તાર. સમજ પડી જાય તમને? ખ્યાલ આવે? આગળ વધીએ તો આપણે. ચાલો નેક્સ્ટ. જો સમીકરણ સહટી 3 સમીકરણ આપ્યા છે, અનંત ઉકેલ હોય તો એબીસી કોનું સમાધાન કરે? ધ્યાન આપજો. શું કીધું છે રકમમાં? તમને આપી છે સમીકરણ સહટી. આ સમીકરણ સહટીને છે અનંત ઉકેલ. અનંત ઉકેલ હોય તો કોનું સમાધાન કરે? તો ધ્યાન આપજો, વાતને સમજજો. તો રકમમાં અહીંયા તમને 3 સમીકરણ આપ્યા છે, બરાબર? અનંત ઉકેલ. હવે અનંત ઉકેલ સમજો એ વાતને. અહીંયા છે ને નિશ્ચાયકનો કોન્સેપ્ટ છે. કયો કોન્સેપ્ટ છે? નિશ્ચાયક. અનંત ઉકેલ હોય ને તો સહગુણકનો નિશ્ચાયક, જેને ડેલ્ટા કહેવાય, સહગુણકનો નિશ્ચાયકને શું કહેવાય? ડેલ્ટા કહેવાય. તો આ જે ડેલ્ટા છે તે 0 જ આવે, ગેરંટી. અનંત ઉકેલની ગેરંટી, ડેલ્ટા બરાબર 0 જ થાય. અને બાકીના 3 નિશ્ચાયક ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય ને ડેલ્ટા ઝેડ, આહો 0 જ થાય. ડેલ્ટા એક્સ નો મતલબ એવો કે આપણે જે નિશ્ચાયક બનાવવું ને તેમાં એક્સ વાળી આ જે કોલમ છે ને તેની જગ્યાએ એબીસી લખવાનું, સહગુણક લખવાના, બરાબર? ચાલો તો ધ્યાન આપજો. ડેલ્ટા એક્સ નો મતલબ એક્સ વાળું કાઢી નાખવાનું, એક્સ વાળું આખું કાઢી નાખવાનું ને એની જગ્યાએ એબીસી લખવાના, અચર પદ લખવાના. આ છે ભાઈ ડેલ્ટા એક્સ નો મતલબ. ડેલ્ટા વાય માં વાય ને કાઢીને એબીસી લખવાના. ડેલ્ટા ઝેડ નો મતલબ ઝેડ વાળું કાઢીને ત્યાં એબીસી લખવાના. આ છે ભાઈ મતલબ. તો ધ્યાન આપજો. એબીસી કોનું સમાધાન કરે? સૌથી પહેલા ચેક કરો કે સહગુણકનો નિશ્ચાયક ડેલ્ટાનો જવાબ ખરેખરમાં 0 આવે છે. 2 6 2, 1 - 2 -1, 7 11 ટોન. ચાલો કરી દો તો વિસ્તરણ. પહેલી રો ને સાપેક્ષે તો આ બે વાળી રો કોલમ ઢાંકી દેવાની, તો આ -6 થાય. આ ગુણાકાર -11 ને ઓછા લાગે તો +11. એના પછી આ 1 ને લેવાનો, પણ નિશાની માઇનસ આવે. એક વાળી રો કોલમ ઢાંકી દેવાની હોય છે. 6 ટાલી 18, -11 દુ 22, 18 - 22. પછી આ +7, 7 વાળી રો કોલમ ઢાંકી દેવાની છે. -6 થાય ને આ છે +4, -6 + 4. 11 માંથી 6 જાય તો 5, 18 - 22 એટલે -4, -6 + 4 એટલે -2, 5 દુ 10, -, +4, 7 દુ 14, -, -14, 10 ને 4 14, 14 માંથી 14 જાય તો 0. જોયું? મેં કીધેલું ને ડેલ્ટા 0 જ આવે. અનંત ઉકેલ નો મતલબ ડેલ્ટા નો જવાબ 0 આવે. આ એક્સ વાય ઝેડ ના સહગુણકનો નિશ્ચાયક 0 જ આવે ને આવ્યો. જોયું? હવે એના પછી વાતને સમજો. એના પછી હવે જો સહગુણકનો નિશ્ચાયક તો 0 આવે જે આવ્યો, અને આ 3 બી 0 આવે. પણ હવે આ 3 માંથી કોઈ એક પર આવી જાવ. ચાલો આ પહેલું લઈ લઉં, ડેલ્ટા એક્સ ને 0 લઈ લઉં. જો ડેલ્ટા એક્સ નો મતલબ પહેલી જે કોલમ આવે ને તેમાં એક્સ વાળા પદ નહીં લેવાના, અચર પદ લેવાના.
આ છે ડેલ્ટા એક્સ નો મતલબ. એના પછી બાકીનું બેઠું હે 1 -2 -1 7 11 ટન ને એના બરાબર 0. ચલો વિસ્તરણ. હું છે ને પહેલી કોલમને સાપેક્ષે વિસ્તરણ કરું છું. ઓકે, પહેલી કોલમને જોયા કરો. આ એ ને લખવાનો, આ એ વાળું પછી નહીં જોવાનું. આ -6 + 11, પછી આ બી, એને માઇનસ લાગે તો -b, આ ઢાંકી દેવાનું. 3 ને આ +7, પછી આવશે આ સી, પછી આ સી વાળું આ ઢાંકી દેવાનું. 11 + 14 ને એના બરાબર 0. 11 માંથી 6 એટલે 5 એ, 7 ને 3 10 એટલે 10 બી. આ કેટલા થાય? 14 ને 11 25 સી. 5 વડે ભગાય છે આખાને. જેવું 5 વડે ભાગીએ એટલે જવાબ આવો કંઈક આવે. a - 2b + 5c = 0. આ રહ્યો જવાબ આવી ગયો. સમજ પડી? બહુ સહેલો હતો હે. ગણતરીમાં કઈ માથાકૂટ નહીં હતી, બહુ આરામથી થઈ ગઈ આની ગણતરી. કન્સેપ્ટ નવા હતા, આ બધા કન્સેપ્ટ એ તમારી ચોપડીમાં હતા જ નહીં. બરાબર. અને જે છે ભાઈ નવું નવું શીખવું જ પડશે, નવું નવું તો આવ્યા જ કરશે. ચાલો એના પછી ઓ ભાઈ સાહેબ બહુ સહેલો સવાલ આવી ગયો, એકદમ એટલે એકદમ સહેલો સવાલ તમારી સામે આવી ગયો છે. અને 11મા ધોરણનું કયું ચેપ્ટર? સમાંતર શ્રેણી, શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર. સવાલ સમાંતર શ્રેણીનો છે કે જો કઈ સમાંતર શ્રેણીનું 9મું પદ 0 હોય અને 29મા અને 19મા પદોનો ગુણોત્તર p જેમ q હોય, જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય છે, તો p + q બરાબર આ p અને q નો સરવાળો કેટલો? સૌથી પહેલા રકમમાં તમને કીધું છે કે સમાંતર શ્રેણીનું 9મું પદ 0 હોય. 9મા પદને a9 વડે દર્શાવાય જે 0 છે. 9મું પદનું સૂત્ર આવે a + 8d. આ બધું 10મા અને 11મા શીખેલા. 9મા પદનું સૂત્ર આવે a + 8d. nમા પદનું સૂત્ર આવે a + n - 1 * d. યાદ આવે? ધ્યાન આપજો, જવાબ આપજો. ચાલો હવે શું શોધવાનું છે તમારે? આ ન્યુમેરિકલ ક્વેશ્ચન છે, આમાં ઓપ્શન નહીં આવશે. આમાં બસ ગણતરી કરો, જવાબ લાવો. તો કે ભાઈ 29મા અને 19મા પદોનો ગુણોત્તર, એટલે a29 અને a19 નો ગુણોત્તર. 29મા પદનું સૂત્ર આવે a + 28d. 19મા પદનું સૂત્ર આવે a + 18d. હવે આનો જવાબ કેવી રીતના શોધીએ? તો વાતને સમજો, બહુ જ સહેલું. એને કરતા બનાવી દેવ નહીં, આમાં 8d ને સામે નાખો તો -8d. બસ એટલે આજે e ની કિંમત છે ને -8d, મૂકી દેવામાં, મૂકી દેવ એની જગ્યાએ -8d + 28d. નીચે પણ એની જગ્યાએ -8d + 18d. 28 - 8 એટલે 20d. 18 - 8 એટલે 10d. 10 દુ 20, dd કેન્સલ. આવી ગયો જવાબ 2. આ સવાલનો જવાબ આવે 2. શું જવાબ આવે? જવાબ 2 આવે. સમજ પડી જશે? બહુ જ એટલે બહુ જ સહેલો હતો, બહુ જ આરામથી થઈ ગયો. કઈ માથાકૂટની, કઈ ટાઈલાની, કઈ નવું નહીં હતું. આ બધું તમે ભણીને આવેલા બધા સૂત્ર. લાગ્યો ને સહેલો? આવીને મજા? ચાલો હવે આ છેલ્લો સવાલ છે આજનો, આમાં ધ્યાન આપી દો. તો જો 3 sin θ + 5 cos θ = 5 હોય તો માનાંકમાં 5 sin θ - 3 cos θ ની કિંમત. બરાબર ધ્યાન આપો. ત્રિકોણમિતિનો દાખલો છે, બહુ સહેલો છે, થોડુંક મગજ દોડાવવાનું છે. જેનું મગજ દોડી જાય તેનાથી આ દાખલો થઈ જાય. દોરાવો. ચાલો મગજ, તમારું મગજ કેટલું દોરે છે જોઈએ. તમને આપેલું શું છે? 3 sin θ + 5 cos θ = 5. આની કિંમત શોધવાની છે. આ બેમાં જોવ તો ખરા એકવાર કે 3 sin θ હતું ને અહીંયા 5 cos θ, તો ઓલ્ટરનેટ થઈ ગયું. સાઈન હતો તો કોસ આવી ગયો, કોસ હતો તો સાઈન. જો ને તગરા હાથે કોસ આવી ગયો અને પાંચરા હાથે સાઈન આવી ગયો, અને વચ્ચે અહીંયા પ્લસ હતું તો માઇનસ આવી ગયો. આવું બધું કરલું છે આ લોકોએ. તો ધ્યાન આપજો. તો આવા ક્વેશ્ચનમાં તમારે આ સાઈનને કોસમાં ફેરવવાનો ને કોસને સાઈનમાં, અને સાઈન અને કોસને ઓલ્ટરનેટ ફેરવવાનું સૂત્ર આવે છે સ્ક્વેર વાળું. sin² θ બરાબર ધોરણ 10
साइन स्क्वायर थीटा बराबर 1 माइनस कॉस स्क्वायर थीटा। कुछ याद आया क्या आपको? डू यू रिमेम्बर एनीथिंग, एनी फॉर्म्यूलास? यस और नो? यस ना? ચાલો તો બેઉ બાજુ વર્ગ કરો, કેમ કે અહીંયા વર્ગ હોય તો સૂત્ર મુકાય ને. વર્ગ લાવવા માટે બેઉ બાજુ વર્ગ કરી દેવાના. ડાબી સાઈડ વર્ગ કરીએ તો આનું વિસ્તરણ a વત્તા b આખાનો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. 3 સાઇન થીટા નો વર્ગ થાય 9 સાઇન સ્ક્વેર થીટા. મધ્યમ પદ આવે 5 તાલી 15 ને એના ડબલ 30 સાઇન થીટા કોસ થીટા. અને અંતિમ પદ 5 કોસ થીટા નો વર્ગ આવે 25 કોસ સ્ક્વેર થીટા. ના 5 નો વર્ગ આવે 25. સાઇન સ્ક્વેર થીટા નું સૂત્ર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ 30 સાઇન થીટા કોસ થીટા ને છેડને કા નહીં રહે, જેમ છે તેમ જ રવા દેવું. કોસ સ્ક્વેર થીટા ને લખાય 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ને એના બરાબર કેટલા છે? 25. સાદું રૂપ આપતા જાઓ, કાઉન્સ ખોલીએ તો 9 એકા 9, આ ગુણાકાર થાય માઇનસ 9 કોસ સ્ક્વેર થીટા, આ બેઠું રવા દેવું. માઇનસ 30 પ્લસ 30 સાઇન થીટા કોસ થીટા બેઠા જ. 25 એકા 25 ને અહીંયા સાદું રૂપ આપીએ તો આ થાય 25 સાઇન સ્ક્વેર થીટા ને એના બરાબર અમે 25 છે. જોજો 25 25 જાય, 25 25 કેન્સલ થાય. હવે વાતને સમજો, સમજો ભાઈ, પટી જવાનું. આર્યુ આ પદ અને આ પદ, આ ત્રણે ત્રણને હમેની સાઈડ લઈ જાઓ તો ડાબી સાઈડ રહે કોણ? બસ આ નવરો. આ ત્રણે ત્રણ ડાબી સાઈડ જાય, 9 કોસ સ્ક્વેર થીટા, આ વત્તાનું થઈ જાય ઓછા. આ 30 સાઇન થીટા કોસ થીટા છે ને, કઈ નહીં, ચાલો એને બેઠું જ રવા દો. ના માઇનસ 25 સાઇન સ્ક્વેર સામે જાય તો 25 સાઇન સ્ક્વેર. એકવાર એકદમ ધ્યાનથી જોવો, આને ધ્યાનથી જો. ઓ ભાઈ, આ તો પૂર્ણ વર્ગ, a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ છે. આ 5 નો વર્ગ, આ 3 નો, એટલે 5 અને 3 5 તાલી 15 ને એના ડબલ 30 છે. આ કોનું પૂર્ણ વર્ગ છે? 9 કોસ થીટા માઇનસ, અરે 9 કા 3, 3 નો વર્ગ 9 થાય ને, અને 5 નો વર્ગ 25 એટલે 5 સાઇન થીટા આખાનો વર્ગ. હવે ડાબી સાઈડ થી વર્ગ કરીએ તો 9 ને લાગે વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ 3. અને તમે જ્યારે બી વર્ગ કરો ને ત્યારે માનાંક લાગે. શું લાગે? માનાંક લાગે, કેમ કે જે બી આવે તે ધન જ હોવું જોઈએ, એટલા માટે. તો જવાબ આવી ગયો છે 3. આનો જવાબ આવી ગયો, દાખલો પતી ગયો. શું જવાબ આવશે? 3. આ છે જવાબ. સમજ પડી જાય? તો બસ આજનો ટાર્ગેટ પૂરો થાય છે. આજનો ટાર્ગેટ આટલે સુધી છે. 1 મિનિટ, આ ચેટની અંદર લાગે કઈ આવ્યું છે. સર આગળના ક્વેશ્ચનમાં P વત્તા Q. અરે વાહ, તમે બહુ સારું ધ્યાન આપ્યું, એ તો મેં જોયું જ નહીં. યસ યસ યસ, વેરી ગુડ, વોટ અ ફોકસ. તો અહીંયા 2 ના છેદમાં કઈ નથી તો 1. આનો જવાબ P જેમ Q એટલે P ના છેદમાં Q, એટલે P વત્તા Q. અહીંયા કીધું છે કે 2 અને 1 જે બી આવે તે પરસ્પર અવિભાજ્ય. તો હા, 2 અને 1 પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્યનો મતલબ ભાગ નહીં ચાલવા જોઈએ. કઈ કેન્સલ થતું હોય તો કરી નાખવાનું, પછી કઈ છેલ્લે કેન્સલ નહીં થવું જોઈએ. તો આ P બરાબર 2 લઈ લઉં ને Q બરાબર 1, એટલે જવાબ આવશે 3. શું આવશે? 3. લઈએ મેં ભૂલ કરી નાખી, જોઈ થઈ જાય. સાહેબોથી પણ કોઈ વાર ભૂલ થઈ જાય, કેમ કે સાહેબ પણ છે તો માણસ જ ને, માણસ માત્ર ભૂલને પાત્ર. પરંતુ તમારું ધ્યાન, આટલું સારું એવું ધ્યાન છે તમારું, તે જોઈને દિલને થયો ખૂબ જ આનંદ. કેમ કે આજે એક પણ વિદ્યાર્થીનું મેં ચહેરો નથી જોયો આજે ભણાવતી વખતે. વગર ચહેરા જોઈએ તમને ભણાવ્યા આજે. એક બાળકે તમારું મને મોઢું બતાવ્યું જ નહીં યાર તમે આજે. કઈ વાંધો નહીં, પણ છેલ્લે દિલ ખુશ કરી નાખ્યું, તમારું ધ્યાન જોઈને આનંદ થયો. ચાલો તો બસ આજે આટલું રાખીએ છીએ આપણે. હવે આપણે પાછા મળશું ક્યારે ખબર? આવતા શુક્રવારે. તમે કહેશો સર કેવી રીતના આવતા શુક્રવારે? મંગળવારે મેથ્સ આવે, પણ બેટા મંગળવારે તમારી પરીક્ષા રાખી છે, એટલે મંગળવારે આપણો લેક્ચર કેન્સલ કરવો પડશે. જો આજે શુક્રવાર, કાલે શનિવારે તમારી પરીક્ષા. હા, મેથ્સની ખબર છે ને? કયું કયું ચેપ્ટર કીધેલું? પહેલું ને બીજું કીધું છે. ઓકે, સંબંધ અને વિધેય ને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો કરીને આવજો. હે, કાલે મસ્ત માર્ક્સ લાવજો તમે. ઓકે, અને આવતા મંગળવારે, નેક્સ્ટ વીકમાં મંગળવારે લગભગ ફિઝિક્સની એક્ઝામ છે, તો એની પણ તૈયારી કરજો. હવે આપણે શુક્રવારે મળીશું, અને લગભગ શુક્રવારે હવે જે બાકી છે તે બધું પતી જશે.
પછી આ પેપર પૂરું, પછી નવો ટોપિક ચાલુ કરશું. ઓકે, તો ચાલો ત્યાં સુધી મસ્ત રીતે તમારો અભ્યાસ કરો, વાંચો, લખો. મળીએ આપણે આવતા શુક્રવારે. ત્યાં સુધી દરેક બાળકોને બાય. જય હિન્દ.